परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. અહીં કે છે કે પર્યાય જેટલી પરમાણુમાં અને આત્મામાં થાય તે પર્યાયની રચના તે દ્રવ્યને ગુણથી થઈ છે. એ પર્યાયની રચના બીજું તત્વ કરે એમ જો માને તો તે પર્યાયની સ્વતંત્રતાની એને ખબર નથી. એ મિથ્યા દ્રષ્ટિ છે. ગુણભાઈ, આ ગુણની વ્યાખ્યા આલી. ગુણમાંથી પર્યાય. હા હા હા, હું ક્યાંથી કાઢ્યું કે ભગવાને બાપા અનંત તીર્થંકરો અનાદિથી કહેતા આવ્યા છે. પણ તને વાળામાં બંધાઈ ગયો અને માથે કહે જે હા હા કરીને જિંદગી ગાળી તત્વથી વિરુદ્ધ. હા હા હા. પેલા એમ આવ્યું હતું કે દ્રવ્ય ગુણ પર્યાયને પહોંચે પ્રાપ્ત કરે એમ આવ્યું હતું ને. હા, એમ આવ્યું કે પર્યાયને દ્રવ્યને ગુણ રચે છે. હા હા હા, સમજાય છે કાંઈ? હા હા. એ રોટલી જે થાય છે એ રોટલીની પર્યાય જે છે એ પરમાણુ ને પરમાણુના ગુણોથી રચાયેલી છે. સ્ત્રી કે મેં રોટલી કરી એ વાતમાં મિથ્યા સ્વભાવ છે. અથવા એ શું કહેવાય, વેરણું, વેરણાથી રોટલી થઈ એ પણ મિથ્યા દ્રષ્ટિ માને છે. કેમ કે વેરણાની પર્યાયને એના દ્રવ્યગુણથી ઉત્પન્ન થયેલી અને રોટલીની પર્યાય તેના પરમાણુના દ્રવ્યગુણથી ઉત્પન્ન થયેલી. એ કોઈ શું કીધું, વેરણું, વેરણાના દ્રવ્યગુણ પર્યાયથી દ્રવ્યગુણથી રોટલીની પર્યાય થઈ નથી. ભાઈ આવું બધું જજમાં આવ્યું તું ક્યાં? તમારે બધા ગપ્પા મારતા ત્યાં જજમાં. બધાને એમ હતું. હા હા, આ તો ત્રણે લોકનો નાથ સર્વજ્ઞ પરમેશ્વર પ્રભુ તું સર્વજ્ઞ છો આવ્યું કહેવાનો નહીં. સવનાની સૌદર્શી. હા હા હા. કોઈની પર્યાયને કરે એ તું નહીં, તું તો સર્વને વિશ્વને જાણવા દેખનારો સ્વભાવ વાળો. હા હા હા. તે જાણવા દેખવાની પર્યાયને તારું દ્રવ્યને ગુણથી રચાય છે. એ જાણવા દેખવાની પર્યાય નહીં જણાય માટે એના ત્યાં થાય છે. હા 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 હા.
આ પુસ્તક જ્ઞાનમાં જણાય છે, માટે આનાથી કઈ જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. હા હા, તેમાં વાણીથી અંદર જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. વાણીની પર્યાયને પરમાણુ જે છે જળ એના દ્રવગુણથી ઉત્પન્ન થયેલી છે, અને જે જ્ઞાનની પર્યાય છે એ એનો દ્રવ એટલે આત્મા ને એનો ગુણ એટલે જ્ઞાન ગુણ એનાથી રચાયેલી પર્યાય છે. અરે આવે ક્યારે સાંભળે ને. હા હા હા, અને સમજ્યા વિના જાણ્યા વિનાની પ્રતીત એ બધી મિથ્યા ભ્રમ છે, અજ્ઞાન. હા હા હા, શું કીધું? એ પર્યાયની વ્યાખ્યા કરી. પર્યાયો, અવસ્થાઓ, હાલત સ્વદ્રવ્યની કે જેવું આયત વિશેષો સ્વરૂપ છે, કે જે કાળક્રમે આમ લંબાઈથી થતી દશાઓ વિશેષ છે, તેવું જેમના લક્ષણ કહેવામાં આવ્યા કોના? દ્રવ્યના ગુણના. એવા દ્રવ્યોથી તેમજ ગુણોથી. હા 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 હા, જેમના લક્ષણ ઉપર કહેવામાં આવ્યા કોના? દ્રવ્યને ગુણના. દ્રવ્ય એને કહીએ કે વિસ્તાર સામાન્ય ગુણો લંબાઈમાં એનો પિંડ તે એને દ્રવ્ય કહીએ. હા હા, અને ગુણ એને કહીએ કે તેમાં અનંતા ગુણો વિસ્તારથી રહેલા એક દ્રવ્યને આધારે તેને ગુણ કહીએ. એવું જે દ્રવ્ય ગુણનું સ્વરૂપ પહેલે કીધું છે એનાથી ઉત્પન્ન થયેલી પર્યાય છે. હા 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 હા, આ લખવાની પર્યાય અજ્ઞાની એમ માને કે હું કર્મને હલાવું છું અને અક્ષર લખું છું. પ્રભુ કહે છે કે તને વસ્તુની ખબર નથી. એ કર્મનું હલવું જે અવસ્થા છે એ કર્મના પરમાણુના દ્રવ્યને ગુણ જે કયા ઉપર હે, દ્રવ્ય ગુણનું લક્ષણ એનાથી ઉત્પન્ન થયેલી એ કર્મ હલે એ પર્યાય એનાથી છે. હાથથી હલે છે કર્મ એ પણ નહીં. હા હા હા, હે બિલકુલ અસર અડતું નથી ને. હા હા હા, કલમ અક્ષરને અડતી નથી, અક્ષર કાગળને અડતો નથી. પ્રભુ હા હા હા, કાગળનો એક રજકણ બીજા રજકણ અડતો નથી. પ્રભુ શું છે? આમું છે બાપા, દુનિયાથી જુદી જાત છે પ્રભુની બાપા. હા હા, અને આમ નામ અભિમાનમાં મરી જાય. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, આનું મેં કર્યું, દુકાનની વ્યવસ્થા મેં કરી, નોકરો સારા રાખ્યા, લક્ષ્મીના મેં દાન આપ્યા, પૈસા ખર્ચ્યા 5-10 લાખ 20 લાખ. કોણ આપે બાપા? ભાઈ એ પૈસાની પર્યાય જે છે એ એના દ્રવ્યને ગુણથી રચાયેલી છે. બીજો કે પર્યાય પૈસાની પર્યાય બીજાને દઉં છું એ મિથ્યા શ્રદ્ધા અને અજ્ઞાન શ્રદ્ધા છે. હા 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 હા, આવું છે. કોણ કમાય? વકીલાતમાં કમાતા હતા ને તેની મોટી 5 કલાક જતા તે 10 રૂપિયા લેતા 30 વર્ષ પહેલા, 35 વર્ષ પહેલા કોર્ટમાં. એ પૈસા એ લેતા છે. પૈસાની પર્યાય છે એ પૈસાના પરમાણુને ગુણથી રચાયેલી છે. એના દ્રવ્યગુણના લક્ષણો માથે કયા? એમ કીધું ને, જેમના લક્ષણ ઉપર કહેવામાં આવ્યા. હા 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 બાપુ, આ કઈ વિતરાગના, આ કઈ કથા નથી, આ કઈ વાર્તા નથી પ્રભુ. આ તો 3 લોકના નાથના તત્વની દ્રષ્ટિનો વિષય છે. હા હા હા, જેને 4 જ્ઞાનને ચૂદપુરના ધરનાર પણ ગંધર્વો સાંભળે છે. આ એ વાત કેવી છે બાપા. હા હા હા,
જેમાં ઇન્દ્રો આવીને 100 ઇન્દ્રો આવીને આ સભામાં વાઘને, સિંહને, નાગને, દેવેન્દ્રને, અસુરેન્દ્રને, વિમાનના ઇન્દ્રોને આ સાંભળે ભગવાનની વાણી, બાપુ વાણી કેવી હોય. હા હા હા. તો એમ પ્રભુ તો એમ કે છે કે જે વાણીની પર્યાય થઈ છે એ પરમાણુના દ્રવગુણથી થઈ છે. એ વાણીની પર્યાય મારાથી થઈ નથી. દિવ ધ્વનિ નિમિત્તિ કથન છે. દિવ ધ્વનિ જે અવાજ નીકળા પ્રવચન સાધન પ્રવચન, આના પ્રવચન પ્રવિશેષ દિવ્ય વચનો છે. પણ એ અક્ષરની આ પર્યાયો તેના ઉપર કયા એવા દ્રવગુણને જે અમે સિદ્ધ કર્યા છે તે દ્રવગુણથી ત્યાં પર્યાય રચાયેલી છે. બીજો પુસ્તક લખનારો, બનાવનારો, રચનારો કે મેં આ પુસ્તક બનાવ્યું, આ એ ભ્રમણા અને અજ્ઞાન અને મિથ્યા છે. એને દ્રવગુણને પર્યાય કોની છે ને કોનાથી થઈ એની એને ખબર નથી. સકરણા કીધું છે ને. હે સકરણા, શ્રદ્ધાહીનને વાંધીશ નહીં, જેને હજી વસ્તુની શ્રદ્ધાની ખબર ન મળે. હા, એ સાધુ નામ ધરાવે, નગ્ન મુનિ દિગંબર, વસ્ત્ર સહિત વાળા તો સાધુ છે જ નહીં. હા હા હા. પણ વસ્ત્ર વિનાના જે દિગંબર સાધુ પણ જે પરની અવસ્થાને કરી શકીએ, દયાદાનના પરિણામની અવસ્થા મારું સ્વરૂપ છે, એ બધું મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 હા. આવું છે. પર્યાયની શું વ્યાખ્યા કરી, દ્રવ્યની શું વ્યાખ્યા કરી કે વિસ્તાર સમાન સમુદાય અને આયત સમાન સમુદાયનું દ્રવ્ય. ગુણ કેને કહીએ કે અનંત ગુણ હોવા છતાં તે એક દ્રવ્યને આશ્રય રહે તેને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ કે જે દ્રવ્યને ગુણના લક્ષણો વર્ણવ્યા તે દ્રવ્યને ગુણથી અવસ્થા થાય તેને પર્યાય કહેવામાં આવે છે. હા 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 હા. ભાઈદાર ક્યાં લાગે છે? બપોર નથી આવતા. હા હા હા. દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી પર્યાય દ્રવ્યાત્મક દ્રવ્ય સ્વરૂપ પણ છે અને ગુણ સ્વરૂપ પણ છે. હા હા હા. કેટલી ટીકા થોડા શબ્દોમાં તો ગજબ કેવું છે ને. હા, આ સિદ્ધાંત કહેવાય. હે, જેના એક એક શબ્દોમાં અનંતી અનંતી ગર્ભના રહસ્ય પડ્યા છે. હા હા હા. આ કે એ નાથ તારી સદગુણ લબ્ધ, તમારી જે મેં સ્તુતિ વખત કરીએ છીએ તો તમને ગુણ છે તે એવા ગુણો મને મળે. આ કે છે એ ત્યાં ગુણ શબ્દ પર્યાય છે કેવળ જ્ઞાનને. આ કે છે કે પર્યાય તું પરદ્રવ્યને પરગુણથી ઉત્પન્ન થતી નથી. એ તને જ્ઞાન ને આનંદની ધર્મની પર્યાય તે તારા દ્રવ્યને ગુણથી ઉત્પન્ન થાય છે. હા હા હા. એમ કહીને તો એમ કીધું કે પર્યાય ભલે રાગ હોય કે વિકારી હોય તે સમય પણ જે પર્યાય સમ્યક ધર્મની છે એ પર્યાય દ્રવ્યગુણથી રચાયેલી છે, વિકારથી નહીં. હા હા હા. આવ્યું ને માજી? હા 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 હા. શું કહ્યું ફરી નહીં? વિકાર પર્યાયમાં છે, નિર્વિકારી પર્યાય પણ છે. એક સમય બે છતાં એ પર્યાય નિર્વિકારી જે ધર્મની સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય એ દ્રવ્યગુણથી રચાયેલી છે, રાગથી રચાયેલી નથી.
પરિરાગનો વિકલ્પ હો તેને જાણે, પણ તેનાથી સમ્યક દર્શનની પર્યાય રચાતી નથી. હા 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 હા. સમજાણું કાંઈ? હા હા હા. હે હા તો જ્યાં હો ત્યાં હો. મેં કર્યું આખા મેં કર્યા, ફલાણા મેં કર્યા, વ્યવસ્થિત કામ બે કર્યું, દુકાને બેઠો એટલે. હા હા હા. ભોજભાઈ શું આમાં કરવું? આમાં બધું એક એક પરમાણુ ને એક એક આત્મા, અનંત પરમાણુ ને અનંત આત્મા છે. તેમાંથી એક એક આત્મા દ્રવ્ય કેમ કહીએ કે તેના ગુણ અને તેની પર્યાયનું દળ છે, માટે તેને દ્રવ્ય કહીએ. અને ગુણ કેમ કહીએ કે તે અનંત શક્તિઓ છે, તેનો આધાર એ છે, એને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ કે દ્રવ્યને ગુણ જે કીધા તેનાથી ઉત્પન્ન થાય તેને પર્યાય કહેવામાં આવે છે. હા 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 હા. તો અહીંયા તો સમ્યક દર્શનની ધર્મની પર્યાય કેમ થાય? હા 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 હા. એ દ્રવ્ય જે વસ્તુ ભગવાન ને ગુણ જે એના આધારે જે ગુણ રહેલો દ્રવ્યને આધારે, એ દ્રવ્યને આધાર દ્રવ્યથી સંકિતની પર્યાય થાય. એ રાગથી ન થાય, બીજાથી ન થાય, વાણીથી ન થાય, દેવગુરુથી ન થાય, ભગવાનની મંદિરને એના દર્શન કરવાથી એ પર્યાય ન થાય એમ કે છે. હા 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 હા. સમ્યક દર્શનની પર્યાય ધર્મની પહેલી શરૂઆત એ ક્યાંથી થાય? પર્યાય કે દ્રવ્ય ગુણ જે કીધા તેનાથી તે પર્યાય થાય. આ ગજબ વાત કરી છે ને. પેલો વ્યવહાર રત્ન રાગ એનાથી ન થાય એમ કીધું. હે ભાઈ? હા 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 હા. હા તો વ્યવહાર કરીએ કરતા કરતા હે નવલચંદજી શુભ કસાય મન કરતા થાય તો અહીં ના પડે છે કે પર્યાય સંકેતની છે, દ્રવ્યને ગુણથી થાય, એનાથી થાય ને બિલકુલ નહીં. પ્રયત્ન કરજો નથી, એની પ્રયત્ન કરી તો રાગ થયો. રાગ એના દ્રવ્ય ગુણને કારણથી ઉત્પન્ન થયેલો છે. વિકૃત અવસ્થા વિભાવ કે છે. પેલી ટીકામાં આવી ગયું છે પાછું. રૂપ અને જ્ઞાનની ટીકામાં પેલા બે આવી ગયા. પેલા ત્યાં સર્વદ્રવ્ય ન લે, ત્યાં રૂપ ને ગુણ લીધું, એટલી પછી સર્વદ્રવ્ય લીધા. પણ સર્વદ્રવ્યમાં રૂપ ને વરંગ જ્ઞાન એને વિભાવિક હોય છે, એમ પાઠમાં ટીકામાં છે. હા હા હા. એ આવે તારે વાત કરશું. અત્યારે પર્યાય ઉત્પન્ન થાય છે. પર્યાય કઈ જે છે એ કઈ અનાદિની નથી. ગુણ છે અનાદિનો, ગુણનો આશ્રય દ્રવ્ય એ અનાદિનો છે. પર્યાય તો નવી થાય છે. અનાદિ ભલે થાય પણ થાય છે નવી. એ પર્યાય થવામાં કારણ કોણ છે? વિકાર પર્યાય થવામાં પણ દ્રવ્યને ગુણ કારણ છે એમ કે છે. તો હા હા હા. કર્મ કારણ નહીં. આત્મામાં વિકારી અવસ્થા થાય તેનું કર્મ કારણ નહીં. હા 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 હા. એ દ્રવ્ય ગુણનો આશ્રય ન લીધો છતાં એ વિકાર દ્રવ્યને ગુણને આશ્રય થયેલી છે. 85 ઇકાઈમાં આશ્રય કીધું. વિકારનો આશ્રય એ છે, દ્રવ્ય ગુણ આશ્રય છે. ઠીક. આશ્રયનો અર્થ કે તેમાં તેનાથી થાય છે. એ બસ એટલું એનાથી થાય છે, પરથી નહીં. હા હા. એ ગુણ દ્રવ્ય પોતે વિકાર પણ પ્રણમે છે અવસ્થામાં, તેથી તે વિકારનો આશ્રય દ્રવ્યને ગુણ છે. હા 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 હા. હવે આવી વાતો ક્યાં
કોને સાંભળવી ક્યાં સાંભળવી બોલો હેનું હટ હતું તસુત નમોર્યંતાણ તીખું તો આયા ને પયા ને એ સામે પડી ગયું હું રહ્યા તસુત્રી કરણ રોગસ કર્મી બનતે નમો થોડું કર્યું પાઠ બોલ્યા થઈ ગઈ સમાય જૂડમાં નથી સમાય સાંભળને એ પાઠ બોલું છું એ હું બોલું છું એ માનતા મિથ્યા દ્રષ્ટિની છે અને વિકર પૂછ્યો છે અંદર પાઠ ન બોલવામાં વિકર પૂછ્યો છે રાગ છે એ રાગ એ તારા દ્રવ્યગુણને કારણે ઉત્પન્ન થયેલો છે એ વિકાર છે એ કઈ ફળને કારણે કર્મને કારણે હા 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 એવું સ્વરૂપ છે અહીં તો અઢી રૂપિયાનું મણ તો 4 પૈસાનું શેર એ કૂંચી છે પછી એને ગમે ત્યાં લગાવો 35 શેરના 35 આના 7.5 શેરના 7.5 આના એમ આ તો સિદ્ધાંત છે બધા આ દાખલા તો એના દૃષ્ટાંતો છે હે હા એ તો લાખો દૃષ્ટાંતો પણ હા 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 પર્યાયો આયત વિશેષો જેમના લક્ષણ કહેવાય એવા દ્રવ્યોથી તેમજ ગુણોથી તે પર્યાયો રચાયેલ હોવાથી દ્રવ્યને ગુણથી પર્યાય રચાય છે પરદ્રવ્યને કારણે તે પર્યાય થાય છે વિકારી થાય કે સંકિત પર્યાય થાય એ દર્શનનો સૂક્ષ્મ થયો માટે સંકિત પર્યાય થાય છે એમ નથી અને કેવળ જ્ઞાનની પર્યાય થાય છે એ કર્મનો 4 ગતિ કર્મનો નાશ થયો માટે થઈ છે એમ નથી એ કેવળ જ્ઞાનની પર્યાય તે દ્રવ્ય ગુણને આશ્રય થાય છે ભાષા તો સાદી છે પ્રભુ હે હા વિષય કઠણ છે હા હા प्रभु मेरे तुम सब बाते पूरा है वो तो भजन प्रभु मेरे तुम सब बाते पूरा हाँ हाँ ये हमारे पूनमचंद जी कहता था प्रीतम शब्द वापरते पूनमचंद जी पर क्या आश कहा करे प्रीतम तू कई बातें अधूरा प्रभु मेरे तुम सब बातें पूरा आ नाथ वितराग आत्मा सब बातें पूरो से प्रभु पर की आश कहा करे प्रीतम हे वाला आत्मा हे प्रभु वालत तू छोड़ीने पરની આશા ક્યાં કરે ક્યાં તું અધૂરો છો કોઈ વાતે તું અધૂરો છો પ્રભુ બધા ગુણે તું પૂરો છો અરે આમ કેમ દે હું હા 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 જાણે દેવથી મળી જશે ને ગુરુથી મળી જશે ને મંદિરમાંથી મળી જશે ને ભગવાનની પ્રતિમાના દર્શન કરવાથી મળી જશે ને જાત્રા કરવાથી મળી જશે ને દયાદાનથી મળી છે બધી મિથ્યા ભ્રમ છે દયાદાનના પરિણામ વિકાર છે અને સમ્યકના પરિણામથી દ્રવ્યગુણથી રચાય છે એ વિકારથી રચાય છે એમ નથી અહીંયા આવ્યું છે કે નહીં ભાઈ ચમનભાઈ હા અમે પાઠ છે કે નહીં આ તો ભગવાનની વાણી છે હા 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 ગજબ વાત કરી છે શબ્દો થોડા પણ રસનો પાર ન મળે ખાવાની પર્યાય પણ તારાથી થાય એમ છે નહીં હા જીભ હલે એ હલે છે એ પર્યાય છે એ કોનાથી થઈ છે કે જીભના પરમાણુ અને ગુણ એના દ્રવ્ય ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય હલે છે આત્મા જીભને હલાવે છે એને એકને તત્વને બીજા તત્વને ભેળસેળ કર્યું મિથ્યા કર્યું હા 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 આવું સ્વરૂપ છે હે પરની દયા પાડી શકું છું
તો પરની અવસ્થા હું કરી શકું છું, એને જીવતા રાખી શકું છું. તો એ પર્યાય થઈ છે તેના દ્રવ્યગુણ પર્યાયને કારણે ટકતું જીવ એને છતાં આ કે હું એની દયા પાડી શકું છું, એની પર્યાય કરી શકું છું, તો એને પોતાની પર્યાયમાં એ પર્યાય કરી શકું છે એવી માનતા થઈ. પણ એની પર્યાય એનાથી દ્રવ્યગુણની પર્યાયથી થઈ છે. જીવવું ટકવું એનું જીવવું રહ્યું એ એના દ્રવ્યગુણથી રહ્યું છે. આયુષ્ય ને હો એ શરીરમાં જે રહ્યો છે પોતાની યુક્તાની પર્યાયથી, એ પર્યાયની ઉત્પત્તિનું કારણ દ્રવ્યગુણ છે. આયુષને કારણે નહીં, કર્મને કારણે નહીં. હે ઉતરી જાય એવું છે બાપા. તો અરે પ્રભુ તું કોણ છો ભાઈ, તને ખબર નથી. અરે પરમાણુ પણ કેવડો ને કેમ છે એની પર્યાયનો કરતા કોણ છે પ્રભુ, તને ખબર નથી. બીજો પરમાણુ એની પર્યાયને કરવડા કે છે ને ભાઈ, 5 ગુણ, 2 ગુણ અધિક, એમાં આ નાખે છે અંદર. 2 ગુણ અધિક, 5 ગુણ વાળો પરમાણુ, 3 ગુણ વાળો હોય તો 5 ગુણ કરી દે. પ્રભુ એમ ના પાડે છે. એ 5 ગુણની પરિણો છે પર્યાયથી, તેના દ્રવ્યગુણથી થઈ છે. એ આમાં 5 ગુણ વાળો છે માટે ત્યાં 5 ગુણ વાળો પર્યાય થઈ છે, એમ નથી. અરે આવું ક્યાં આંધળું હાલે છે અનાદિથી. પાઠ બોલો નમો હંતાણંગ, એ અવાજ નીકળે છે નમો હંતાણંગ, એની પર્યાય છે નમો ભાષાની. એ એના પરમાણુ ને પરમાણુના ગુણથી ઉત્પન્ન થયેલી ભાષા છે. આત્મા નમો હંતાણંગની ભાષા કરી શકે નહીં. હે ભાષા સમિતિ તો અંદરમાં રાગ મંદ કરવો અથવા ન કરવો એ સમિતિ છે. સ્વરૂપમાં સાવધાની પર્યાયને રાખવી અને એ પર્યાયને દ્રવ્યગુણથી ઉત્પન્ન કરી રાખવી, એનું નામ ભાષા સમિતિ છે. વાત તો બીજી છે બાપુ, શું કહીએ, ક્યાં કેવું. અત્યારે તો બધું ગોટા ઉઠ્યા સંપ્રદાયમાં. ક્યાંય સજ વાત સાંભળવા મળવી મુશ્કેલ પડે છે બાપુ, શું કહીએ. આ પર્યાય કેમ કોને કેવી, દ્રવ્ય કોને કેવું કીધું, ગુણ કોને કેવું કીધું, હવે પર્યાય કોને કેવી. એ પર્યાય અવસ્થા જે થાય છે પરમાણુમાં અને આત્મામાં, તે પર્યાયની ઉત્પત્તિનું કારણ તેનો દ્રવ્યને ગુણ છે. એ દ્રવ્યને ગુણથી તે પર્યાય રચાય છે. એ પર્યાયને તેનો દ્રવ્ય ગુણ તે પહોંચી વળે પ્રાપ્ત કરે છે. બીજા દ્રવ્યથી તે પર્યાય થાય છે. મિથ્યા બ્રહ્મ જ્ઞાનીની મિથ્યા માનતા છે. એ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ જીવ છે. ભલે એ ત્યાગી થયો હોય, સાધુ થયો હોય, પંચમહાવર્તના પરિણામ કદાચિત અજ્ઞાન પણ એમાં કરતો હોય, એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એ રાગના પરિણામ છે, માટે મને ચારિત્ર છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. ચારિત્રની પર્યાય છે તે દ્રવ્યગુણથી ઉત્પન્ન થાય છે. ચારિત્રની પર્યાય છે એ મહાવર્તના પરિણામ રાગ છે, એનાથી ઉત્પન્ન થતી નથી. કેટલું સમજ્યું છે. હે આવું છે તો ત્રાણું ગાથા, જ્ઞેય અધિકારની પહેલી ગાથા. દ્રવ્યાત્મક પણ છે. કોણ? પર્યાય. પર્યાય એટલે અવસ્થા. દ્રવ્ય સ્વરૂપ પણ કહેવામાં આવે અને ગુણ સ્વરૂપ પણ કહેવાય. ગુણાત્મક પણ છે. હવે તેમાં અહીં સંયોગથી વાત કરી છે બધા.
અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિનું કારણભૂત દ્રવ્ય પર્યાય છે. જ્ઞાન સ્વીકાર અનેક દ્રવ્ય સ્વરૂપ આત્મા અને પરમાણુ ને પરમાણુ એ અનેક દ્રવ્ય સ્વરૂપ, અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિનું જ્ઞાન, એને દ્રવ્ય પર્યાય કહેવાય છે. હા હા હા, તે કહેશે તે દ્વિવિધ છે. એક સમાન જાતિ દ્રવ્ય પર્યાય, એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. હા હા, કેટલું યાદ રાખે ને. એક વાતમાં ફેર. માણસ કહે નથી કહેતા, આનંદ કહે પરમાનંદા, માણસે ફેર, 1 લાખે તો ન મળે ને 1 ત્રાંબિયાના તેર. એમ પરમાત્મા કહે છે, પ્રભુ તારી શ્રદ્ધા અને વસ્તુની શ્રદ્ધા અમે કહીએ છીએ, વાતે વાતે ફેર છે પ્રભુ. આ પાનું જે આ ઊંચું થાય છે, જો એ એની અવસ્થા છે. તો કે છે કે આંગળીથી ઊંચી થઈ નથી અવસ્થા. આમ ઊંચી થવાની અવસ્થાનું કરનાર એના દ્રવ્યને ગુણ છે. પરમાણુના દ્રવ્ય અને એના ગુણોથી એ પર્યાય આમ ઉત્પન્ન થઈ છે. આંગળીથી નહીં, આત્માથી નહીં. અરે રે રે, આવું બધું આવું આવું કાઢ્યું ક્યાંથી? આવું તમે ભાઈ આ ક્યાં સાંભળતા પચાડ્યું? હે આ ક્યાં પીડ્યું? અત્યારનું છે, હોંદગઢનું છે. આ તો અનાદિના ભગવાનની વાણી, અનાદિની ભગવાનનું કથના છે. હા હા, એમાં અનેક દ્રવ્યાત્મક એકતાની જાણવું તે દ્રવ્ય પર્યાય, તે 2 પ્રકાર છે. કઈ છે 2 પ્રકાર? વિશેષ કહેશે. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.